टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આશા મેમ આપની પાસે આ ક્વેશ્ચન લઈને આવીશ કે બિઝનેસ વ્યુમન ચેરમેન પર્સન તરીકે તમે કામ કરો છો રાઈટ, તો તો તમારી જવાબદારી જે છે એને થોડું વિસ્તારથી સમજાવો અને સાથે સાથે તમે જે એપ પણ અત્યારે ચલાવી રહ્યા છો રાઈટ, તો એપનું પણ અમને થોડું માર્ગદર્શન આપો કે એમાં તમે કઈ રીતે લાઈક કે લોકોને ગાઈડ કરી રહ્યા છો અને કેવી રીતે તમે એ એપનો યુઝ કરી રહ્યા છે બધા લોકો. Thank you so much for your question. First of all, thank you for inviting me us, and it's my pleasure to share the stage with Mananiya Mantri. મારી પોઝિશનની વાત કરું અત્યારે તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એમાં ઘણી બધી કમિટી હોય છે અને બિઝનેસ વુમન કમિટી ઇઝ વન ઓફ ધ કમિટી અને એની ચેરપર્સન તરીકેની જવાબદારી આ વર્ષની છે 25-26ની. સો બેઝિકલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે જે ઇન્ડસ્ટ્રી લેવલના જે પણ ક્વેશ્ચન હોય કે પ્રોબ્લેમ્સ હોય એને ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનું લિંકેજ નું કામ કરે છે. હવે આવી બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનરશિપની વાત તો ફિમેલ વુમન ઓન્ટરપ્રિનર્સ હોય જ્યારે બિઝનેસ વુમન તો એ લોકોને ઘણા બધા હર્ડલ્સ આવતા હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય. તો એઝ અ કમિટી ચેર આઈ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એમના પ્રોબ્લેમ શું છે. અમે એ લોકો માટે જુદા જુદા સેમિનાર્સ વર્કશોપ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, મેન્ટોરશિપ સેશન્સ આપતા હોઈએ છીએ. ધ આઈડિયા ઇઝ કે ખાલી ગ્રોથ કે એના કરતાં સસ્ટેનેબિલિટી ઉપર વધારે ફોકસ કરીએ છીએ કે એક વુમન જ્યારે કંઈ ચાલુ કરે તો એક કન્સિસ્ટન્સી રહેવી અને એ ચાલુ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એને ઘણી બધી વખત એવું થાય છે કે વુમનને જ બંધ કરવું પડે જે કામ કરતી હોય. એટલે એના માટેના અમારા પ્રયત્નો વધારે હોય કે એ જે કરી રહી છે એમાં એને સપોર્ટ મળે. તો જેમ કે એક ઘરેથી એક બિઝનેસ ચાલુ કર્યો હોય તો એને MSME સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એનો પ્રયત્ન અમે વધારે પડતો કરતા રહીએ છીએ. અને આ વખતનો જે કમિટીનો ઇનિશિયેટિવ છે એ અમે લીધો છે, એનું નામ છે શી લીડ્સ, જેના અંડર અમે સ્મોલ સ્કેલ બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનર્સ. તમે જોયું હશે કે પેન્ડેમિક કોવિડ પછી એવરી થર્ડ હાઉસ એઝ અ બિઝનેસ વુમન ઓન્ટરપ્રિનર. એ વુમન ઘરમાં રહીને કંઈક ને કંઈક કામ કરે છે. અને આપણે જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ તો 50% વુમનનો સહયોગ કેવી રીતે ભૂલી શકીએ. અને એના માટે ગવર્મેન્ટમાં પણ પેપર રજૂ કર્યું છે કે આ જે હોમપ્રેન્યોર્સ છે એની એક કેટેગરી ડિફાઇન કરવામાં આવે. કારણ કે આપણી પાસે SAGs છે, આપણી પાસે સ્ટાર્ટઅપ છે, MSME છે, પણ આ જે એક કેટેગરી છે, આ જે એક સેગમેન્ટ છે એ ક્યાંય ડિફાઇન થયેલું નથી. એટલે એને ગવર્મેન્ટના કોઈ બેનિફિટ નથી મળતા અને ગવર્મેન્ટ પણ એને ઇન્ક્લુડ નથી કરી શકતી કે ઇકોનોમીમાં. એટલે આ એક રજૂઆત કરેલી છે. તો આવા બધા કામ અમે એઝ અ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંડર કરીએ છીએ બિઝનેસ વુમન એમ્પાવરમેન્ટ માટે. અને તમારો જે સેકન્ડ ક્વેશ્ચન છે કે મારી મોબાઈલ એપ્લિકેશન, એમ જેમ હમણાં સરે વાત કરી પાનસુરિયા સરે કે જ્યારે એ બાળક ગર્ભમાં છે ત્યારથી જ પ્રિકોશનરી જે વસ્તુની વાત આવે કે આપણે રોગ થતો જ અટકાવી દઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓ ઉપર સારી રીતે કામ કરી શકીએ. તો બસ એના માટેનો જ એક સહયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો સૌથી ગમતો જે સબ્જેક્ટ છે કે એન્શન્ટ ઇન્ડિયન પ્રેક્ટિસીસ. જેટલું આપણે એન્શન્ટ ઇન્ડિયાની પ્રેક્ટિસીસને લાવીશું એટલું આપણે વધારે સારી રીતે ગ્લોબલી જઈ શકીશું. કારણ કે અત્યારે એનું અડોપ્શન ગ્લોબલી થઈ રહ્યું છે. આપણે ક્યાંક ને ક્યાંક એ ભૂલી રહ્યા છે પણ ગ્લોબલ અડોપ્શન ખૂબ જ થઈ રહ્યું છે. તો ગર્ભ સંસ્કારને એવી જ રીતે ટ્રાય કરી રહી છું કે હું ગ્લોબલી લઈ જઈ શકું. અને આઈ થિંક આફ્ટર યોગા ગર્ભ સંસ્કાર વુડ બી ધ સેકન્ડ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ ફ્રોમ ઇન્ડિયા. એવું થઈ શકે એમ છે. કારણ કે આપણે જે રીતે યોગાને વર્લ્ડ વાઇડ કર્યું છે એવી જ રીતે આપણે ગર્ભ સંસ્કારને પણ લઈ જઈએ. એટલું પોટેન્શિયલ છે એ નોલેજમાં. એટલે સો એમાં અમે આદિ ગર્ભ સંસ્કાર કરીને મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. અને મારો પ્રયત્ન છે કે અને મારા સ્ટાર્ટઅપને ખૂબ સારો સપોર્ટ ગવર્મેન્ટ તરફથી મળ્યો છે. ગવર્મેન્ટ ગ્રાન્ટ મળી છે. પણ ગવર્મેન્ટ લિંકેજ માટે પ્રયત્ન કરી રહી છું. અને એ પણ આઈ એમ શ્યોર જેટલું ગવર્મેન્ટ અત્યારે કામ કરી રહી છે એ પ્રમાણે થઈ જ જશે.
બિલકુલ. જેમ ગવર્મેન્ટ સપોર્ટની વાત કરી આશાબેને, મનીષાબેન, મારો ક્વેશ્ચન એ છે કે ગુજરાતમાં આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સ્પેશિયલી મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. મહિલા વગર એક ઘર ન ચાલી શકે, ભલે ઘરમાં કંઈ ખૂટતું ના હોય પણ મહિલાની હાજરી અનિવાર્ય છે. એમ ગુજરાતના વિકાસ માટે પણ મહિલાની ભાગીદારી અનિવાર્ય છે અને કોર્પોરેટ લીડરશિપ અને મેન્યુફેક્ચરિંગમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર તરફથી કઈ રીતના નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે? બહુ સારો પ્રશ્ન છે. જ્યારે વુમેન એન્ટરપ્રેન્યોર્સની વાત આવે છે ત્યારે આપણે ભૂલવું ના જોઈએ, આપણે એ રાજ્યના નાગરિકો છે જ્યાં બિઝનેસ એ પોતાના બ્લડ લાઇનમાં હોય છે. અને એવી જ રીતે બહેનોને પણ આમ કહેવાય કે વુમેન લેડ ડેવલપમેન્ટ જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે, એરાઉન્ડ 1600 સ્ટાર્ટઅપ્સ હશે તો એની અંદરથી 50% સ્ટાર્ટઅપ વુમેન લીડેડ છે. અને ખાસ કરીને બહેનોની વાત આવે, જેવું બેને વાત કરી કે વુમેન એન્ટરપ્રેન્યોર્સ તો છે જ, કોવિડના ટાઈમ પર આપણે જોઈ કે હોમ એન્ટરપ્રેન્યોર્સ પણ થઈ ગયા. તો એ હોમ એન્ટરપ્રેન્યોર્સનો ટર્મને બદલીને હવે નવા ટર્મથી ઓળખાય છે કે હોમપ્રેનર્સ. એટલે ઘરે બનતી વસ્તુઓ હોય તો એનો માર્કેટમાં કેવી રીતે પ્રોવાઈડ કરી શકાય એનું જે એક પ્લેટફોર્મ ગવર્મેન્ટ પૂરી પાડે છે. લગભગ હમણાં થોડા દિવસ પહેલાં પણ આપણે જોયું કે 5th એડિશન ઓફ હર સ્ટાર્ટ જે 2022માં આપણા પ્રેસિડેન્ટ ડૉક્ટર મુર્મુજીએ જેને લોન્ચ કર્યો હતો, અને એ દ્રૌપદી મુર્મુજીએ લોન્ચ કર્યો એનો 22માં, અને નાવ ટુડે 2026માં એનું 5th એડિશન લોન્ચ અમારા આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કર્યું. અને એમાં વી સ્ટાર્ટ અને પછી શી સ્ટાર્ટ, એના દ્વારા લોકોએ જ્યાં પણ બહેનોએ કંઈક કામ કરેલું હોય કે ઘરેથી કંઈક કરતી હોય કામકાજ અને એનું કંઈ પ્રોડક્ટને જે સેલ કરવું હોય તો પણ એ પ્લેટફોર્મ પર મૂકી શકે છે. સો રાઉન્ડ અપ આમ જોવા જઈએ તો બહુ સારી યોજનાઓ થકી પણ બહેનોને સક્ષમ કરવામાં આવે છે. સાથે સાથે એમને ક્યાંક પણ લોનની જરૂર હોય, કંઈ પણ નાની વસ્તુ બનાવવી હોય અને એના સાથે સાથે ક્યાંક લોનની જરૂર છે તો સરકાર દ્વારા એ પણ પૂર્ણ કરવામાં આવે છે. એટલે લગભગ 2 લાખ સુધીની પહેલી એને ગ્રાન્ટ મળે. સાથે સાથે જો એન્ટરપ્રેન્યોર્સની વાત કરીએ અને મોટી કંઈક કંપનીમાં એને કંઈક વિચારધારણા હોય કે કંઈક મોટું કંઈક કરવું છે તો એ 5 કરોડથી પણ સ્ટાર્ટ થતી હોય છે. સો ઇટ ઇઝ અનલિમિટેડ મેની ટાઈમ્સ. સ્કોપ તો બહુ જ છે બહેનો માટે અને એનું આપણે રિઝલ્ટ પણ જોઈએ છે કે સારી એવી આપણને રિઝલ્ટ જોવા મળી રહ્યું છે આજે. તો ક્યાંક ને ક્યાંક વુમેન લેડ ડેવલપમેન્ટ ગુજરાત ઇઝ પ્રોસીડિંગ ઇન અ ગુડ વે.